તેનાથી તેને પૈસા નહીં દે તેનાથી અને પૈસા આપવાનું નોમ લેતા નહીં. આજ આપું કાન આપું, આજ આપું કાન આપું એટલે નોજ નોજ અને આ નોજ નોજ નકના હું વાયદા કન કરો હો. પૈસા નહીં ત્યાં તો આપવાનું કરો. આજ તો તીનાથી ને કહી દેવું. હા નાકડી નહીં જ દઉં. હા આજ તો નોજ નોજ ના વાયદા તો તનવાના જ નહીં. જેના હોય તો આજ આપું કાન આપું એને તમારા પાથાનો જમાને આવવાનું ભાઈ. એમાં તો મારા પગના ચંપલ ત્યાં દૂર ગહાઈ ગયા. એમના ઘણે તોપા ખાઈ ખાઈ તો પૈસા આપવાનું નોમ લેતા નહીં. ગામમાં પાણી વાતમાં નહીં કે નીકળ્યા ના નહીં. અને માના પૈસા આપવાનું નોમ દે ભાઈ. રીક્ષાઓ બીક્ષાઓ બધું નવું ના આવો હો. આ તો કહી દેવું હોય ચોખ્ખું. માના પૈસા આપણને તો લાકડીઓ ત્યાં તોડવી ભાઈ નામ જો એમને ખબર પડે ને કે કેવા મોટા જોડે આપણે વાત પૈસા લીધા. હા પૈસા આપવાનું નોમ લેતા નહીં. મારા બધા ધબના કહેવાય કયો પૈસા તો ભાઈ ધનીના ટાઈમે આપી દેવા પડે ને. આ અમારે ઘર નહીં તનવાનું. આ દીવાની આવી. હા તહેવાર નહીં કરવાના અમારે. પૈસા નહીં જાય એટલે કોઈ આવી રીતનું તો વાતું હશે તેનાથી કહી દેવું ચોખ્ખું વાત તો નહીં તનવાનું નથી લે. રિક્ષા તો લાયા હે રવાજી પૈસા તો આવતું જ થઈ પડશે. એ દાડાની વાત રિક્ષા સાફ કરવા દે, નક્કી સાફ કરવા દે. તહેવારો આવવાનું બધી મળે તો આપણું કામ થઈ જાય. આવો આવો હું કનો હો બુધો એટલે પણ આવો તો ખરા રોમ રોમ તો કરો યાર. નોમ નોમ તમારે તો હું બુધો નોમ નોમ કરો તો નોમ નોમ કરો. બધી વાત દવા દો તમે. પૈસા નું હું કર્યું એમ કે હાંધો એટલે પણ થોડો ટાઈમ રવાજી યાર. થોડો ટાઈમ લેવા એવું નહીં તો તેનાથી ચોખ્ખી વાત. આ માના પૈસા આ નીચાઓ બીચાઓ બધું નહીં જો બનામાં તો ધનીના પૈસા લીધા હોય તો ધની પૈસા આપી દેવા. તમારા પૈસા નહીં લાવે યાર રિક્ષા. કાકુના પૈસા નહીં ના આયા હો. આ તો ભાઈબંધ ની 2 દાડા ફેરવાળા યાર. 2 દાણા ફેર મને ગામમાં વાત મળી પૂછો હું 2 દાણા ફેરવા નહીં આયા. એટલે હું યાર તમને ગામમાં વાતો મળે યાર. તમે બીજી વાત ના કરજો તીનાજી. માના પૈસા નું હું કર્યું તમે એમ કહો. બીજી વાત જવા દો. તમારા પૈસા હાલી જ દેવાના અમાર. માના પૈસા તમે દૂધે ધોઈ નાખો કે નીંદમાં હાબુ ધોઈ નાખો પણ મને મારા પૈસા આપી દો. બીજી માથાકૂટ નહીં તો તમારા નોંધ નોંધ ના વાયદા પૂછો. ઈ મને ત્યાં તો તંપન ગહાઈ ગયા પૂછો. તમે યાર સાઈડ નો ફોર્મ રિક્ષા સાફ કરવા દો. ઓહો રિક્ષા સાફ કરવાની આટલી બધી ઉતાર હોય ને તો ધનીના પૈસા લીધે ને આપી દેવા પડે તીનાજી. એટલે હાલ દેવું યાર. અને આની દેવું આટલી બધી કેમ ગરમી કરો હો. આપી દેવું એટલે તમે યાર રિક્ષા સાફ નહીં કરવા દેતા હરખી. પૈસા આપી દો. તમે બીજી વાત ના કરજો તીનાજી. નાકની તો ને હું આની કાઢીને લાકડી તોડવાનું મોટું હોય તમારું યાર. નાકની તો તમે પૈસા આપવાનું કરો બુધો. એટલે હાલ દેવું ને બે હાલે ભાઈ હું યાર હોમી. જો તીનાજી પૈસા લીધા હા તો માને ખાવા પડશે ચોખ્ખી વાત. નકર માના પૈસા આપી દો તમે. લમાર ના ખાઈએ અમે. હા તો આપી દો તમે માના પૈસા. હાલ દેવું વરહ આવે એટલે ખાના બનાવવાની વાત ના કરજો તીનાજી. દોઢી વાત ના કરજો તો માનું મગજ હાનું નહીં. તમે ખનીક આજ આપો કાન આપો. આ તમારું મગજ જેવું હોય અને માનું મગજ ગોંધું મગજ આખા ગામમાં તમે પૂછી દો કે નાસી મોનસ કોણ હા. તો ના હારું હોય કોઈ ને જઈને ધોઈ જાવ તાલા એમ જઈને શું કરીએ. તીનાજી હજુ કહું માના પૈસા આપી દો. બીજી દોઢી વાત ના કરજો બુધો. કે તમારું મગજ ના હારું અમારી શું લેવા દેવા. તમે જઈને ધોઈ જાઓ સાફ કરી નાખો તમારું મગજ. તીનાજી એવી નાહવાની વાતો નહીં કરવાની. તો પૈસા તો તમારે આપવા જ પડશે. આગળ મારે વડતી મારી રિક્ષા લઈને જવું અને યાર. વાતની તો વાત કરો બુધો. વધી આવી એટલે સાફ કરો દો યાર રિક્ષા મને યાર. રિક્ષા નહીં હું નાકની તો ને એની કાઢી. એટલે લાકડી તોડતો તો પાર દે યાર તમે તમે. રિક્ષા વેચી મારો ખાડ વેચી મારો મને માના પૈસા આપો તમે. તમારા પૈસા દિવાળી પૈસા દે. દિવાળી પછી કેટલો જાણે આવું કે વાયદો કરો પાકો. પક્કો વાયદો 31 તારીખે આવજો. 31 તારીખે કયા મહિનાની 31 તારીખે આવો. 12માની 31. 12માની 31 પણ તારીખે. એમ નહીં 32 તારીખે આવજો ને એમ કરો. 31 તારીખે હું બહાર જવાનો. 31 તારીખે બહાર જવાના. 32 તારીખે હા તીનાજી જો હું 32 તારીખે આવે બરાબર. પણ 32 તારીખે પછી તો વચ્ચે આજે રૂપિયા નહીં આલું. કચ્છો હતો ને 32 તારીખે હું આવે પણ માના પૈસા લીધા વગર હું ઘણે જાય નહીં. ચોખ્ખી વાત તીનાજી. હા જવાન કરો 32 તારીખ સિવાય આવતા જ નહીં. હા જો આની પણ માના પૈસા મને નહીં ને તો પગ ભાગી નાખે હું તમારા. પણ ચોખ્ખોટ 32 તારીખ 31 પહેલી આવતા નહીં. હાન 32 તારીખ વાની એવા કોઈ થોડે કોઈ અમે ભણી જાઉં વાત કરવાનો હતો. 32 તારીખે હું આવે અને પૈસાની વ્યવસ્થા મારી કરી 32 નાખજો. તારીખે તમારા જે 15,000 લીધા ને એનું વ્યાજ ને બધું હાલ જાય. હા બધું આપી દેવું પડશે મને. આપી દે પણ 32 એટલે 32 તારીખ. હાનું બની એટલા બધા તનીવાના હતો. આ નીચા લાયા ને કદા આ ઉમર પાટું લાયા ને કદા આપી દીધા તો પૈસા કાના. હા જવાન કરો 32 તારીખે જ આવજો ને કાઢતા નહીં. હા કચો હતો નહીં. 32 તારીખે તમારી ખબર નહીં હોય
બસની તારીખે તો મારો પૈસો ના મને ને તીનાજી તો આખા ગામમાં પૂછી લેજો. પણ મને લખન કરી આલો કે 32 તારીખે જાય હું લેવા. અને બસની તારીખે જાય હું લેવા પૈસા વાત કરો તો. હાર જાઓ. અને હું આખા ગામને ગામમાં બે પૂછી ઘંટા લેજો. લાવું પંચાયત છે ને 32 નાથી તારીખે. નાથી મોને હું હું આખા ગામનો. હારું. હા ગામમાં બધી કોઈ માને તું ને 5 રૂપિયા ઉછીને ના લેતા ને. તમે રૂપિયા 15,000 રૂપિયા માને દાબી બેઠા હો વાત કરો હશે. બધું કહેતો નહીં હતો તો હું દવા દઉં બરાબર. હા હા તૈયાર નાખજો બસની તારીખે પૈસા. 32 તારીખે. માને જો નાથી મોને નકર કોઈ નહીં. હારું હારું. હા હેને બા. રવાજીને બનાવી દીધા 32 તારીખે આવવાને પૈસા લેવા આવવાના નહીં. કેવું ના માગશે 32 તારીખ તો એમને ભારી જ નહીં કોઈ દાડો. આવા ના આવા કે મારું મગજ નહીં સારું નહીં સારું ને મગજ 32 તારીખ એમને ખબર પડો વરામાં કોઈ મહિના 32 તારીખ આવો ના આવો મારે રિક્ષા સાફ કરી નાખી ઘેર જવા દે ઘેર પેલો મને શાકભાજી લેવા જવા દે કેમ કે રાતે દુકાન બંધ થઈ જાય એટલે મળે નહીં મને જવા દે. બેટા બસની હા, તારીખે. હા, રાજી. અને આ ગગાજી બોલો જય રામ રે, જય રામ રે. બોલો આ બોલો બધું બોલો. ચો જાય ને લાકડી બાકડી ચમ લઈને ગયા છો? અને બાપા આ જતા ઉદો તમે જોનતા નહીં ગામમાં મોંચો ઘણે ઘણે દાદા થઈ ગયા હતા ને. શું દાદા થઈ ગયું? અને આ તીનાજી બુધો એટલે મારે બધા મારા જોડે પૈસા લીધા ઉતીના અત્યારે પેલું ઉંમર પાટું લાઈન મૂકી દીધું કને. તે પૈસા ને ત્યાં રિક્ષા લાયા નવા પૈસા લઈને તો રિક્ષા માના લઈને પૈસા ને નીચા નહીં ઘને મૂકી દીધી. હું અત્યારે પૈસા ને આવજો એટલે કે પૈસા હતા નહીં કે 32 તારીખ નો વાયદો કર્યો હ. જો 32 તારીખે તીનાજી પૈસા આપ્યા નહીં ને તો એમના બે પગ ભાગી નાખવાના હ. પણ તમે ગોડા જ છો ને તાર. કેમ? હવે મહિનામાં 32 તારીખ આવે 31 આવે ને 30 આવે 32 આવે 32 તારીખ ના આવે ભાઈ? ના જ આવે ને બનાઈ જાય ને કરીને તમને હાથું કેતો ગગાજી 32 ના તારીખ આવે યાર પૂછી જોજો ગમે ને 32 તારીખ આવે જ નહીં 32 તારીખ ના આવે ભાઈ? ના આવે બનાઈ જાય ને કરીને હાનું કર્યું તમે મને યાદ કરાયું. હાનું કર્યું તીનાજીના કને જવું હું આને 32 તારીખ તો તમે ક્યાં કેલેન્ડર માં 32 તારીખ આવે કહું? આવે જ નહીં સાચું કહો ને તમે? સાચું કહું હા, પૂછી નકર જો. તમને નાકડી તો ને તમને ખબર હે ને કશું વાતું નહીં આખા ગામનો નાથી મોનો હું હું. હા કશું વાતું નહીં હા પછી કહેતા નહીં કે મને વાત નથી કરી નવા દઈએ. હા સારું વાતું હા હું દઈને આવું. આ તો ત્યાંની વખત પૈસા આપવાનું કીધું એમાં તો કે 32 તારીખ અને તમારા ત્યાં કેલેન્ડર માં 32 તારીખ આવવા માંડે એ પૂછવું. તમે તો હેડ્યા હતા ને આ શાકભાજી લેવા જવું ગામમાં તમ દોશી નહીં આવતા શાકભાજી? ના પણ હું આજે દુકાનો બંધ થઈ જાય દુકાનો બંધ થઈ જાય હું તે ચોકદાર આપણા ખેતરમાં આવો ને એકના બેગના કને આપણે નહીં જતા હોય તો હા તે હવે આવશું યાર હું આટો મારશું તમારા ખેતરમાં હા હા ચાલો અને હાથું કેવો ને ઓવન તમે ભેગા થઈને પૈસા લઈ આવો અને નાકની તોનું હની કાઢીને મોથામાં નાકની તોનું બુધો માન મગજ તો નહીં હાનું બનાવી જાય એમ કરીને તમને દિવાળી આવી હા ને પૈસા ખૂટ્યા હવે શું કરવું કોકના આગળ વ્યાજમાં લેવા પડશે મારે તો જ મેળ પડશે દિવાળી ને હારી નહીં થાય આપડી હા બધું જેવું કરો અરે આવો આવો ટીનાજી હા કેવું કરો બોલો અરે આ નવરો બેઠો તો ભાઈ અરે મારા તો યાર જબ્બર થયું શું થયું બે વાત કરું યાર શું થયું એમ તો કયો અરે પેલા રવાજી નહીં ઓ એ તો તમને ખબર એમનું મગજ કેવું ખબર મને મારવાની વાતો કરતા કે લાકડી ભેગા કે પાડ દે કે એટલે પણ થયું એ તો કયો મને પેલા 15,000 મેં નતા લીધા તમને નહીં ખબર ઓવા તે આ હતા કે આજ તો 15,000 આલો ને વ્યાજે આલો ને હું લાવ્યો રિક્ષા એવું એમ ઓવા પણ તમારા બુદ્ધિ નહીં યાર એટલે આમ તમારે પેલા એમને હાલ ના લેવાય પણ મારે કેવી ગણતરી હતી ખબર મને હા. હું આ રિક્ષા લા એટલે કોઈ મહિનામાં તો એમના પૈસા લે કહું કમાઈ તો એવું પણ મેં એમ ને? વાયદો થયો હાલ એમને ડફોર બનાયા ચમ? તો 32 તારીખે લઈ જશે એવું એમ વરામાં તો 32 તારીખ તો આવતી જ નહીં આવતી જ નહીં ને ભલે કેલેન્ડર જોજો કરતા પણ મેં એમને ચોખવટ કરી 32 તારીખ સિવાય આવતા નહીં ને ગ્રુપ હાલે નહીં એવું એમ ને એવું ત્યાં ડફોર બનાવીને મોકલ્યા હા ગામમાં કોઈ કઈ ના દે એમને આમાં ગામમાં કોઈ કે નહીં તો સારી વાત પણ આપણો પૈસાનો વેચ કરવો હોય તો એક જ મોણા નહીં હા તે હું કહીને આપણે કરીએ બોલો પેલા ચેનાજી નહીં ઓહો એમને આપણે ગાડી લેવા જઈએ બરાબર અને હું કહું ને એમ તમારે વિરુદ્ધ નથી બોલવાનું કશો વાંધો નહીં બરાબર હું જે બોલું ને તમારે વિરુદ્ધ નથી બોલવાનું પણ મોનસે જ ખરા ને યાર અરે ના તો મોને આ મોનવા જુઓ ને પછી તમારો બેડો ફાટી જાય તો અરે ના તો મોને ઓહો. તમારા લેવા તા જઈએ એમને આગળ પણ એને ઘેર છે અલે ઘેર જ હોય રે પણ ડફોર બનવાનું ના થાય ઘેર ના, જઈને પાછું ના આવે ના, હમણાં એમને જમીન વેચી હે તે રૂપિયા 35 લાખ આયા 35 લાખ આયા? હોવા લેવાડો જઈએ એમના જોડે એમનો વેતરી જ કાઢીએ હા વેતરી તો નાખ મારા રવાજીના પૈસા નાખી જાય ને તમારી દિવાળી એ થઈ જાય હા લેવો આપલા ફોગોય રવાજી વાઘ જેવા આવે હ હાથમાં લાકડી બાકડી લઈને આવો જો ને સીધા હેડી આપણે તો સીધો યાર એ છોકના ઉવા હવે તો
અને આ એક વસ્તુ કહું હાથે હાથું કે દે હા 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 બોલો ને. ખોટું બોલતા નહીં પણ આને ખબર ના ને મારું મગજ હોવે હોવે તમારું મગજ તો અમને ખબર. મહિનામાં તારીખો તે જ નહીં આવે મહિનામાં તારીખ હા 31. 31 પછી તો પેલી તારીખ આવી જાય. અને 32 તારીખ ના આવે 32 તારીખ તમને કોને કીધું આવું? 32 તારીખ આવે કે ના આવે તો ના આવે. ના આવે ને અને આ તમને કીધું કોને? 32 તારીખ નો વાયદો કર્યો મને એક દાના પૈસાનો 32 તારીખ તો આવતી હશે. 32 તારીખ ના આવે ને ના જ આવે ને. એના સ્વાદિયા ખાદ નાખવા હા તું દો ખાની મના લ્યા અને આ નવા દેના 32 તારીખ નો વાયદો કર્યો ને માના દોને પૈસા નહીં જો અને એનો મને 32 તારીખ નો વાયદો કર્યો એટલે તું દો કોણ હતું પણ નામ તો કહેતા જાવ એનું. પેલા ટીનાજી એવું હોય? હા 32 તારીખ નો વાયદો કર્યો કને પેલું ઉંમર પાતું નીચે લાઈન મેં દીધી કને લ્યો અને મને મારા બેટા 32 તારીખે કે પૈસા લેવા આવી જજો આ દીના ખબર પડશે કે 32 તારીખ કેવી કહેવાય સારું હેલો. ઓમ તો હેડ્યા હા આમ ખેતરમાં જઈએ. હા આનું હેલો હા 32 તારીખ નો વાયદો કોને એની ખબર નહીં હોય તમે જોવો ટ્રેક્ટર બેક્ટર સાફ કરી નાખે હારી બારી જવું હોય નમો હા બોલો મથુરજી બોલો બોલો આ હારી જવા માટે ટ્રેક્ટર સાફ કરું એટલે ટ્રેક્ટર હારી લઈ જવાય આ શું કરશો હારી લઈને ટ્રેક્ટર ના જવાય યાર આબરૂ જાય શું આબરૂ જાય શું મારે કરવું હું કેવાનું તમારા આગળ આટલા બધા રૂપિયા ટ્રેક્ટર લઈને ના જવાય પેલા એમ કે વેવાય હા કે આ જમે તો જો ટ્રેક્ટર લઈને આયા હારી તો પછી કરશું શું આપડા ગાડી લાવો નવી ગાડી તો આપણે લાવી દઈએ આપણે થોડી ઘણા રૂપિયા જમીન વેચી હા ગાડી લાવો તો આપણે ટેબા વેચી ખબર હે ને એ ખબર છે ને એટલે તો હું ને હા હા મથુજી હા ટીનાજી આવો આવો શું કરો હો અરે આ ટીનાજી જોડે આવ્યો તો ખાલી આ કોઈ કોમથી ખાલી જાય તો હું તો આ વાતો હની કરતા બે એટલે વાતો તો અમે કરતા હતા વળી એટલે કહો તો અમને ભરવા થાય ને યાર. એટલે અમને ગયો તો ગાડી લાવી જો ને હવે આ ટ્રેક્ટર હારી જવાય એમની વાકાત જ નહીં બુડો યાર. એટલે ટીનાજી શું વાત કરે એમની વાકાત નહીં એવું કે એમ નહીં હવાને મથુરજી તમે મારા હંગાત આવો આપણા જો આ રૂપિયા રહ્યા હા અને નવી ગાડી છોડે અમનું કામ જો આ બંડલ કેટલો આવ્યો જોયા તો પછી મને શોરૂમ માં બતાવો મેં જોયું નહીં એવું ને અમદાવાદ જવાનું ને અમદાવાદ જ જવાનું લઈ આવો આપડા પૈસા હા તમે શું વાત કરતા છે કે હું મને ચક્કર આવે તમારી વાતો હવે મને જવા દે ને. તમે પેલું ખાલી રિક્ષા ટાઈમ પૈડાવાનું ફેવરો એટલું જ કરી છે બીજું ભાડું કોઈ હું કહું ગાડી આવડત ખરી ને ગાડી નહીં આવડત તમારે ડ્રાઈવર તરીકે લઈ જવાનું હા તો હું રહું હતો નહીં ને પાક્કું યાર તમારે ફોન કરવાનો હા અને હું આવી જાય તમતાર તમારે હું ફોન કરું એટલે તમારે હાજર થઈ જવાનું ગમે એવું કામ હોય તમે મેલી ના જવાનું અરે આવી જાય તમતાર તમારા વિશ્વાસ ઉપર ગાડી લાવું મને તો આવડતી નહીં જે તમને કીધું ને કે આવી જાય એટલે આવી જાય સારું તાર હેડો લેવા હેડો તાર એ મથુરજી હા શોરૂમ આવી ગયો લે હેડો તાર આપણે ગાડી વાડી ચકાસીએ એવી હેન છે ને એમ લઈ લઈએ સાહેબ બોલો બોલો શેઠ શું કરો કોઈ નહીં બેઠો તો ગાડી વેચવા રીતે લઈ બેઠો એવું એમ ને અત્યારે અમે ગાડી લેવા જાય ગાડી લેવા એમ વાહ શું કિંમત મળી હે કિંમત તો બહુ કિંમત થઈ યાર એટલી બધી તો ખરા કિંમત તો 17 લાખ રૂપિયા કિંમત હ આપણા પાસેથી રાખવાની ને ચલો ભાઈ મને કટ બોલી જાય ને દીનાજી એ ખાલી ટાઈમ પડ્યું રિક્ષા લઈ રખડા ખાલી બજારમાં 5-5 રૂપિયા કમાય અને મને કેવો ટોન મારી જોઈએ કેવો કે તમારા નોકા થાકે લાવવાની એવું ને આપણે નવી લઈ લેવાની ચટ ઉપર લઈ લઈએ હા લઈ લેવાની હા કહું પણ હા હપ્તા ઉપર લેવી કે ના ના અમારે તો કેશ જ લેવાની કેશ જ લેવાની મારે કેશ લેવાની પેલો મને ભાઈ મને હમણાં મળી ગયો ને કે તારી વોકટ હું પેલા તીનાજી કઈ એટલે મારે આના ગાડી નવી અત્યારે હાલ શોરૂમ માં લેવાની તમારો વિચાર તમે કેશ માં લેતો હા તો આપડે કેશ માં જ લેવાની એક જ ગાડી વધી દિવાળી ઉપર ની હા તો પછી આપડે લઈ લેવી બરોબર મારી ગાડીઓ ની મસુજી આ પૈસા ગણી નાખજો આપડે લો સીટા પૈસા ગણી લો કમ્પ્લીટ હે કમ્પ્લીટ ના ઓછા હોય યાર કશો હતો નથી બરોબર હા લો ગાડી ની ચાવી પાછા તો રાખો કાલ લઈ જાઓ કાલ હારું મુહૂર્ત થાય ને એટલે કાલ લઈ જાઓ કશો વધુ કાલ આ પૈસા તમને ભરી દીધા કશો વધુ કાલ લઈ જજો બરાબર હો ને એ હાર અમે જીએ તાણ હારું જો પેલા મથુરી આપણે પૈસા ભરી દીધા ને હા હેલો લે હાલો તાણ હેલો બોલા મથુરી થઈ ગયું કોણ તમારું હા થઈ ગયું પણ હું કહું હા બોલો અમારે પાછું હારું મુહૂર્ત જોઈને લઈ આવજો પણ મને તો ગાડી આવડે તમારે લઈ આવવાનું એવું એમ ને હા આજે કરો હવાઈ જઈએ આપણે બરાબર હા અને ગાડી લઈ આવીએ એમ કરો હા આ 30,000 રૂપિયા તમે રાખો એવું એમ ને ડ્રાઈવર તરીકે તમારે આવવાનું બરોબર હું આવી જાય તમને ગાડી મને શોરૂમ માં ગાડી આવડતી નહીં પૈસા તો આપડા જોડી બધું બરોબર આપણે ડ્રાઈવર નહીં એટલે તમારે છોડાવવા આયા
ડ્રાઈવરમાં તમારે જ રહેવાનું પાક્કું. હું એને હારા 10 નું મૂલ્ય તો બરાબર એટલે હા. 10 વાગે આવી જાય. હા તો ચોક્કસ આવજો બરાબર. હા જો તો હું આમ જાઉં. હા હું આમ જાઉં. હાર. 32 તારીખનો વાયદો કરો પણ ગામમાં કોઈને ના કીધું હોય સારું. હા બોલો બોલો મસૂરી. શું કરો હો? એટલે આ કહું ગામમાં કોઈને પેલા રવાજીને ના કીધું હોત સારું કહું આ 32 તારીખનું ડફોર તો બનાવી દીધા. એવું એમ ને ટેન્શન ના લેવો તમે. પેલા ચેનાજી નતા હો એમને ગાડી લેવાય ને હા તમે ચેનાજી 30,000 આલ્યા વાપરવા હાલે ને તો બરાબર તો હું તમને 15,000 આલું પણ એમ તો ભાઈ હવે રવાજી ભર દેજો પાછા 5000 વધારે હાલે. પોચ હોવે તો તો- 20 આલું તો વિહાર તો મારી એમનું વ્યાજ ને વ્યાજ દીધું પડે. એવું એમ ને હો જો તાર બરાબર આ ભર દેજો પાછા હવે હા. રાવ ના કરતા ખાઈ જાય ના ના આ તો ભરી જ દેવા એમ. હા તો હું જોઉં એ હા મને જવા દે રવાજી ભૂલા ને એમના પૈસા રવાજી આવે સારું તો એમના પૈસા તાલ દઉં. એનાથી હા આવો બે રવાજી. આવો બેહો નહીં. તમે એમ કહેતા કે મહિનામાં બસની તારીખ આવે. ત્યાં મહિનામાં ત્યાં કેલેન્ડરમાં બસની તારીખ આવે મને એમ કેમ તમે? આપડે વાત શું થઈ હતી રવાજી? હાની વાત થઈ હતી? વાત કેવી થઈ હતી? તમે મને એમ કીધું કે બસની તારીખ આવ એટલે ત્યાં કેલેન્ડરમાં બસની તારીખ આવે તમે મને એમ કહેજો. આપડે બેને વાત શું થઈ હતી? ફાઇનલ કો 32 તારીખે જ આવજો પૈસા લેવા. બસની તારીખ ની નહીં મને અત્યારના હાન પૈસા આપી દો. માના પૈસા તેનાથી આપી દો અત્યારે હાન. આલી જ દેવા પડશે. હા આના જ પૈસા આપી દેવા પડશે તમારે. પણ 32 તારીખ તો થઈ નહીં. કેવી તારીખ? બસની તારીખ ત્યાં મહિનામાં આવે. ત્યાં મહિનામાં બસની તારીખ આવે. હા એટલે પણ યાર હાલી દઈએ તમારા આપી દો પૈસા. હાન ના પૈસા આપી દો બીજી વાત નહીં. એટલે અમને તબરી કરી. નાકની તોડીને ગાડી પર મોથામ. લો આ 20,000 રૂપિયા અમે મરતો જ મરવા દેજો પણ પૈસા ના આલતા તમારા. ટીનાજી હા આટલી બધી તની નાખીએ ને તો હમેના ધને પૈસા આપવાની ટેવ નાખવી પણ. અમે 5 પૈસા ભાડ્યા નહીં આમ ચગનિયા કે ઓમ થન પણ થઈ ગયું. હા આ તો તને કે મોટા બંગલાઓના માલિક ના હોય એવી વાતો ના કરજો બુધો. આ ધ્યાન તમે ફીલ પડી હતી ને તો આના પૈસા આપે તા. ના ના તમને જોયા બહુ રૂપિયા ધોઈ લીધા. હા આજકાલ કરતા ત્યાં વનો ત્યાં અને હવે પૈસા આપવાના થાય એટલે કાઠું પણ હા. એ બહુ રૂપિયા વાળા તમે. આમ જવાનું કરો અમે તમારા પૈસા લઈને જાઓ ઘેર. જવાનું જાઓ, વળીને આવતા નહીં. કોઈ દાડો. ટીનાજી હવે વધારે ના બોલતા હવે કોઈ પૈસા મફત ના નહીં લીધા. હું આપે ને આવતા પૈસા પાછા લીધા. તમે પૈસા લીધા ઘેર જવાનું કરો ને. ટીનાજી હજુ કહું હા હવે પૈસા આપી દીધા. ટીનાજી હવે ખોટી તની કરતા ને ઘાસ હદાતા ને ચોખ્ખું કહું. પણ તમારા પૈસા મળી ગયા ને હા પૈસા મળી તમારા ગયા. ઘેર ઉપર આમ જવાનું કરો ને ગમે હું પહોંચાય જવાનું કરો હે. પૈસા વાળા ના જોયા એ પૈસા ના થાય આમ કરો. હા ભાઈ વાહ દુનિયાના નિયમ તો તમે જોવો. માના બેટા જેના ઘરે આમ પૈસા લેવાતા ને તાને તો બકની જેવા થઈ થઈને આવો બાપા આપો ને બાપા આપો અને પૈસા આપી દીધા એટલે હું ભાગ જેવા થઈ જાય. આમ જોવો તો ખરા એટલે પૈસા આમાં નેવા જ નહીં તો આપીને બસ ભૂલી જ દેવાના પૈસા. અને આવા નિયમ તો અહીં ને આયા ભયા તમે જબના મોનતો કે ભયા. ઓહો માતાજી મિત્રો જો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો. જય માતાજી મિત્રો.